નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી ક્યાંક 29 ફેબ્રુઆરી અને જોવા જઈએ તો ફેબ્રુઆરી મંથનો ક્યાંક છેલ્લો દિવસ હતો આજના દિવસે, અને મંથલી એક્સપાયરી પણ હતી નિફ્ટી બેંક નિફ્ટીની બંનેની. અને જોવા જઈએ તો આજના દિવસે ક્યાંક વચમાં માર્કેટ સાઇડવેઝ હતું. સવારમાં એક સારી મુવમેન્ટ હતી, પ્લસમાં લેવલ મુજબ જોવા જઈએ તો લાસ્ટમાં પણ સારી એવી મુવમેન્ટ કેપ્ચર થઈ હતી. જે માર્કેટમાં જોઈ લઈએ કે કેટલી સારી મુવમેન્ટ હતી, અને જે લોકોએ પાછળનો ટુમોરોનો વિડીયો જોયો હશે એમને માર્કેટમાં ખ્યાલ જ હશે કે સવારની જો એન્ટ્રી કરી હશે તો એ પણ ક્યાંક પ્રોફિટમાં હશે. પ્લસમાં સપોર્ટ ઝોન રેઝિસ્ટન્સ ઝોનના ઉપયોગ ક્યાંક કર્યા હશે તો એમાં પણ માર્કેટમાં ક્યાંક પ્રોફિટમાં જોવા મળ્યા હશે, જ્યાં એવી રીતના ક્યાંક વ્યવસ્થિત સમજાવેલું હતું. અને જે પ્રમાણે લેવલ મુજબ જોવા જઈએ તો સવારમાં જ માર્કેટમાં એક સારી એવી હેમર જેવી કેન્ડલ જોવા મળી, અને એના ઉપર પણ માર્કેટ એક સારી નિફ્ટીમાં મુવમેન્ટ આપી. પ્લસમાં બીજી વાર પણ અહીંયાની આ ઝોન પાસે માર્કેટમાં મુવમેન્ટ આવી, અને તે પહેલા જોઈ લઈએ તો એક ટ્રેન્ડ લાઇન આપણે ખાલી એક જ રાખેલી હતી. સેમ વસ્તુ કે ટ્રેન્ડ લાઇન પાસે માર્કેટે પોઈન્ટ બનાવીને ત્યાંથી જ પુટ સાઇડની મુવમેન્ટ પણ જોવા મળી. પછી આપણે જે લાઈવમાં હતા અને લાઈવમાં મુવમેન્ટ જોઈ જે પ્રમાણે કે બેંક નિફ્ટીનું સેમ જ જોવા જઈએ તો માર્કેટ એક ડાઉન ટ્રેન્ડમાં આવતું હતું. સપોર્ટ ઝોન આવ્યું માર્કેટમાં, સપોર્ટ ઝોન પાસેથી 385 પોઈન્ટની સવારમાં એટલે કે 10 વાગ્યાની પહેલા મુવમેન્ટ જોવા મળી, તો એ પણ ઘણી સારી કહેવાય. અને લાસ્ટમાં પણ જોવા જઈએ તો માર્કેટ અહીંયા હોલ્ડ કરીને ધીમે ધીમે અપસાઇડની મુવમેન્ટ આપતું જ ગયું, કારણ કે આ જે પોઈન્ટ હતો એ છેલ્લો પોઈન્ટ હતો અહીંયા ડાઉન સાઇડ માટેનો. પછી માર્કેટે અપસાઇડનું જે લેવલ હતું 300નું ઝોન તો છે કે અહીંયા સુધીની મુવમેન્ટ જોવા મળી હતી. જોકે એ પણ ક્યાંક માર્કેટમાં 400 પોઈન્ટની મુવમેન્ટ હતી. પ્લસમાં માર્કેટમાં જે રેઝિસ્ટન્સ ઝોન પાસે આવ્યું માર્કેટ અને એક કેન્ડલ આપી કે માર્કેટ એક ટ્રેન્ડ લાઇનમાં ચાલતું હતું, ફરીવાર અપસાઇડ નીકળ્યું અને રેઝિસ્ટન્સ ઝોન પાસેથી માર્કેટે મુવમેન્ટ આપી. એ પણ ક્યાંક 380 પોઈન્ટ પ્લસની માર્કેટમાં મુવમેન્ટ હતી. તો કાલના લેવલ છે, જો વિશ્વાસ ન આવતો હોય કે 400 પોઈન્ટની મુવમેન્ટ આવે છે તો લેવલ છે એ ચેક કરી લેવા. તો ચલો વધારે આગળ આપણે વાત નથી કરવી, હવે વાત કરી લઈએ 1 માર્ચની, એટલે કે ફેબ્રુઆરી મંથ પૂરો થયો, માર્ચ મંથ ચાલુ થાય છે. તો પેલા એક મંથની કેન્ડલ આપણે જોઈ લઈએ કેવી મંથની કેન્ડલ બની છે નિફ્ટી બેંક નિફ્ટીમાં બંનેમાં. કારણ કે મંથલી કેન્ડલ ક્લોઝિંગ થઈ છે તો બેંક નિફ્ટીમાં જોઈએ તો ક્યાંક ડોજી જેવી કેન્ડલ ક્લોઝિંગ થઈ છે પરફેક્ટ, અને નિફ્ટીમાં થોડીક છે એ ગ્રીન કેન્ડલ છે, એની પાછળની કેન્ડલ એક પરફેક્ટ ડોજી જેવી હતી. તો માર્કેટે હજી ક્યાંક છે ડોજીમાં, કારણ કે એના ઉપર કે ક્લોઝિંગ મળ્યું હતું આજના દિવસે 22,200ના ઝોન ઉપર, તો ક્યાંક વધારે સારું હતું. તો મંથલીમાં પણ વધારે બુલિશ માર્કેટ ક્યાંક સારું એવું જોવા મળે, પણ આપણે મંથલીમાં ખાલી ચેક કરી લઈએ કે કઈ રીતના છે, કારણ કે કામ ઇન્ટ્રાડેમાં કરવાનું છે. તો ઇન્ટ્રાડેના લેવલ જ જે છે 10 મિનિટ વાળા એ જ ક્યાંક આપણને સારા એવા ઉપયોગી થશે. અને જે લોકો લેવલમાં કામ કરે છે એનું ક્યાંક રેગ્યુલર એવરેજ પણ સારી એવી રહે છે, અને લેવલ ઉપર એમને ખ્યાલ પણ આવતો રહે છે કે કઈ જગ્યાએ શું કરવું. ઘણીવાર માર્કેટમાં આવી પરફેક્ટ એન્ટ્રી મળતી નથી, ઘણીવાર પરફેક્ટ એન્ટ્રી પણ મળી જાય છે, ઘણીવાર પુલ બેકની રાહ હોય છે, ઘણી બધી વસ્તુ. તો ચલો વાત કરી લઈએ હવે કાલના દિવસ, એટલે કે 1 માર્ચની શુક્રવારની વાત, એટલે કે માર્ચ મહિનાનો પ્રથમ દિવસ, કાલનો દિવસ વાત કરી લઈએ બેંક નિફ્ટીની. તો જોવા જઈએ તો આપણું સપોર્ટ ઝોન જ્યાં હતું માર્કેટમાં, સપોર્ટ ઝોનને એક ચેન્જ કરી નાખ્યું છે, કારણ કે માર્કેટમાં સારી એવી મુવમેન્ટ અપસાઇડની આવી. પ્લસમાં માર્કેટે એક રેઝિસ્ટન્સ ઝોન પાસે કામ પણ કરી લીધું, રેઝિસ્ટન્સ ઝોનનો ઉપયોગ પણ કર્યો, અને માર્કેટે નવો એક સપોર્ટ ઝોન બનાવ્યો છે. ફરીવાર એક નાનકડો અપ ટ્રેન્ડ માર્કેટમાં ચાલુ થાય એવું લાગે છે, પણ ક્યારે કે 351 ઉપર માર્કેટ નીકળે પછી ક્યાંક. તો 351 ઉપર ક્યાંય માર્કેટ ઓપન થાય છે અને માર્કેટ એના ઉપર હોલ્ડ કરતું હોય તો છે રેઝિસ્ટન્સ ઝોન, પણ આપણે એને સપોર્ટ ગણી શકાય, અથવા થોડોક સપોર્ટ ઝોન એનાથી નીચે લેવો હોય તો લાસ્ટમાં 200ના ઝોન સુધી સપોર્ટ ઝોન માર્કેટમાં ગણી શકાય. કારણ કે અત્યારે આપણે માર્કેટનો જે જૂનો રેઝિસ્ટન્સ ઝોન છે એ રેઝિસ્ટન્સ જ રાખેલો છે, કારણ કે જો માર્કેટ ડાઉન ઓપન થશે તો માર્કેટમાં રેઝિસ્ટન્સ ઝોન કામ આવશે, અને અહીંયાથી પુલ બેક મળશે તો ફરીવાર અપસાઇડની મુવમેન્ટ જોવા મળશે. અને અહીંયાથી પણ જો માર્કેટ એકવાર સપોર્ટ બનાવી દે છે તો એ ક્યાંક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરી શકે છે માર્કેટમાં. જેમ કે અહીંયા માર્કેટમાં સપોર્ટ ઝોન હતું, પાછળનું સેમ વસ્તુ કે નિફ્ટીમાં પણ એવું હતું કે એકવાર એ સપોર્ટ ઝોન પાસે સારી એવી અપસાઇડની મુવમેન્ટ આવી ગઈ હતી, એ પણ એક એક્સપાયરી જ હતી. તો આજના દિવસે પણ અહીંયાથી સારી એવી મુવમેન્ટ આવી, પણ થોડી ઘણી ભલે ઓછી આવી, પણ સારી એવી મુવમેન્ટ જે લાસ્ટમાં પૂરી કરી નાખી હતી માર્કેટે. કારણ કે જેને ઇન ધ મની હશે એને ક્યાંક એમાં પ્રોફિટ જોવા મળ્યું હોય, લાસ્ટમાં 3 ને 15 સુધી જો હોલ્ડ કોઈ કર્યું હોય તોની વાત છે. ચલો ફરીવાર વાત કરી લઈએ કે બેંક નિફ્ટી ક્યાંય વધારે ડાઉન ઓપન થઈ જાય છે, અને હવે ક્યાંક 46,000ના ઝોન પાસે ઓપન થાય છે.
અને ડાયરેક્ટ જ માર્કેટમાં પેલો પુલબેક આપી દે છે અને પુલબેકમાં જો કેન્ડલ સારી એવી હોય છે તો પછી 46,000નો ઝોન છે તો આપણે એમ માનીએ કે આ ક્યાંક ફેક હતું અને 46,000નો ઝોન ફરીવાર બ્રેક થયો છે તો નીચે 500નો ઝોન સુધીના ટાર્ગેટ ક્યાંક ઓપન થઈ જશે, કારણ કે ફરીવાર અપસાઇડમાં માર્કેટ છે તો અપસાઇડની એક ટ્રેન્ડ લાઇન લઈ લેશું. તો જે પ્રમાણે માર્કેટમાં ટ્રેન્ડ લાઇન આવે છે એ ટ્રેન્ડ લાઇન પણ લઈ શકાય કે માર્કેટ એક અપ ટ્રેન્ડમાં આજના દિવસે જે એક મોટી રેડ કેન્ડલ આવી હતી એના પછી ક્યાંક જોવા મળ્યું છે તો એ ઘણું સારું કહેવાય. તો એક વસ્તુ એ પણ થાય કે જ્યાં સુધી માર્કેટમાં અપસાઇડમાં માર્કેટ છે ત્યાં સુધી ટ્રેન્ડ લાઇન ઉપર છે ત્યાં સુધી માર્કેટ અપસાઇડ એમ ક્યાંક જોઈ શકાય. એટલે માર્કેટ જો ડાઉન ઓપન થાય છે અને ટ્રેન્ડ લાઇનનો ક્યાંય સપોર્ટ લેવું લાગે છે કે ફરીવાર અહીંયા આવી ક્યાંય નાનકડી હેમર કેન્ડલ જેવું બનાવીને માર્કેટ ફરીવાર અહીંયાથી નીકળે છે તો ફરીવાર અહીંયાથી એક ચાન્સ બને કે માર્કેટમાં રેઝિસ્ટન્સ ઝોન સુધીનો માર્કેટમાં ક્યાંક ટાર્ગેટ જોવા મળી શકે અને ટ્રેન્ડ લાઇન ઉપર ને ઉપર કામ કરતું હોય તો એમાં પણ ક્યાંક કામ થઈ શકે. માર્કેટ ફરીવાર વધારે ગેપ અપ ઓપન થઈ જાય છે અને 46,500ના ઝોન પાસે જો માર્કેટ ઓપન થાય છે તો કાલના દિવસે એક ચાન્સ એ કરવાનો છે કે શુક્રવાર તો છે માર્કેટમાં પણ 46,500નું ઝોન આવતું એટલે 500ના ઝોનને આપણે ભૂલી નથી જવાના, કારણ કે 500ના ઝોને ઘણું કામ કર્યું છે. તો ફરીવાર ઈ ઝોન એક પાછળનો સપોર્ટ હતો અને માર્કેટ એને બ્રેક કરીને સારી એવી પુટ સાઇડની મુવમેન્ટ જોવા મળી હતી. માર્કેટ કે 500ના ઝોન પાસે ઓપન થાય છે તો 500ના ઝોન પાસેથી ફરીવાર ક્યાંક પ્રીમિયમ 100 પોઈન્ટના વધે એવી ક્યાંક માર્કેટમાં એકવાર ફરીવાર મુવમેન્ટ જોવા મળશે, કારણ કે હમણાંથી માર્કેટ જ્યારે નીચે ગયું છે તે પછી 500ના ઝોન પાસે ટચ નથી થયું તો ફરીવાર ઈ ઝોન પાસે આવતું હોય તો અહીંયા ક્યાંક અથવા માર્કેટ ઓપન થઈને 500ના ઝોન પાસે આવે છે તો 500 થી 600ની એક રેન્જમાં એક કામ હશે કે માર્કેટમાં એક પુટ સાઇડની મુવમેન્ટ જોવા મળે અને એનો જો પુલબેક આવી જાય છે તો હવે ફરીવાર 47,000ના ઝોન સુધીના ટાર્ગેટ ક્યાંક માર્કેટમાં ઓપન થઈ જાય છે. કારણ કે જોવા જઈએ તો પાછળનો જે માર્કેટમાં રેઝિસ્ટન્સ ઝોન હતો માર્કેટનું ક્લોઝિંગ અહીંયા જ આવ્યું છે તો હવે માર્કેટ ઉપર ઓપન થશે તો એક ચાર્ટ પેટર્ન પણ અહીંયા થોડીક વ્યવસ્થિત ચાર્ટ પેટર્ન પણ થઈ જાય, થોડીક મોટી ટાઈમ ફ્રેમમાં કરો તો માર્કેટ એક ચાર્ટ પેટર્નમાં ચાલે છે અને એનું બ્રેકઆઉટ આપે અને એના ઉપર ક્યાંક માર્કેટમાં સારી એવી અપસાઇડની મુવમેન્ટ જોવા મળી શકે તો ક્યાંક કાલના દિવસે આવો પ્લાનિંગ બેંક નિફ્ટીમાં હશે. વાત કરી લઈએ નિફ્ટીની. નિફ્ટીમાં સપોર્ટ ઝોન ઘણા બધા છે એટલે હવે એક નથી, 900ના ઝોનથી 860 સુધી એટલે છેલ્લે લાસ્ટમાં 840 તો 60 પોઈન્ટનું સપોર્ટ ઝોન છે માર્કેટમાં. 60 પોઈન્ટના સપોર્ટમાંથી માર્કેટ ગમે ત્યારે ગમે એ જગ્યાએથી સપોર્ટ લઈ શકે તો આનું થોડુંક ધ્યાન રાખવાનું. સપોર્ટ ઝોન મોટું છે માર્કેટમાં, અહીંયાની આ હોલ્ડ કરે છે પણ મોટી કેન્ડલ આપીને નીચે નીકળી જાય છે તો એમાં પણ સારો એવો મોટો ટાર્ગેટ જોવા મળી શકે છે, કારણ કે હાલ ઉપર છે ને માર્કેટે જે 22,000ના ઝોન ઉપર ક્યાંક ક્લોઝિંગ આપ્યું છે તો ઘણું સારું કહેવાય, કારણ કે કાલના દિવસે ફરીવાર માર્કેટ 22,000ના ઝોન પાસે મળે તો ઇન્ટ્રાડેનો ઈ પણ એક ઝોન છે જે આજના દિવસે રેઝિસ્ટન્સ ઝોન કામ આવતો હતો કે 980 વાળો ઝોન તો ફરીવાર અહીંયાથી પણ માર્કેટમાં એક પુલ બેક મારીને 22,100 સુધીનો ટાર્ગેટ એક નાનકડો જોવા મળી શકે કાલના દિવસે. ફરીવાર માર્કેટ વધારે અપ ઓપન થાય છે 140ના ઝોન પાસે અને માર્કેટ કામ કરતું હોય 100ના ઝોન ઉપર ક્યાંક અને માર્કેટ ઉપર કામ કરતું હોય તો પેલી કેન્ડલ ભલે એવી હોય પણ માર્કેટમાં નાનકડી ટાઈમ ફ્રેમમાં એક અપ ટ્રેન્ડ લાગતો હોય તો આ ઝોનને પણ સપોર્ટ બનાવી શકાય 100ના ઝોન પાસે. તો એના ઉપર ડાયરેક્ટ 168નો ઝોનનો ટાર્ગેટ છે અને એના ઉપર 230નો ટાર્ગેટ છે એ પણ ક્યાંક સારો એવો જોવા મળી શકે જો માર્કેટ અપ ઓપન થઈને એવું ક્યાંય જોવા મળતું હોય. અને જો વધારે અપ માર્કેટ ઓપન થઈ જાય છે કે 200ના ઝોન પાસે 220ના ઝોન પાસે તો સેમ કે અહીંયા માર્કેટ 500ના ઝોન પાસે ઓપન થશે, અહીંયા 220ના ઝોન પાસે તો બંનેમાં એક રેઝિસ્ટન્સ ઝોન ભેગા આવશે તો બંનેમાં પુટ સાઇડની અહીંયાથી ક્યાંક મુવમેન્ટ જોવા મળી શકે. ફરીવાર માર્કેટ અહીંયા ઓપન થઈ જાય છે અને અહીંયા થોડુંક હોલ્ડ કરીને પછી 100નું ઝોન બ્રેક કરે છે અથવા અહીંયા 100નું ઝોન પરફેક્ટ ના આવતું હોય તો અહીંયાથી 80 અને ઉપર 120 બંનેની સેન્ટરમાં લેવલ છે પણ તમારી રીતના જે વાત કરી હતી આપણે કે 20 પોઈન્ટમાં લેવલ ડ્રો કરી નાખવાના જ્યારે ઝોન પાસે માર્કેટ પરફેક્ટ આવે ત્યારે. સેમ જ વસ્તુ કે અહીંયા 20 પોઈન્ટની રેન્જ જો ડ્રો કરી હોય તો માર્કેટમાં ક્યાંક ક્લોઝિંગ જોવા જઈએ તો આવી રીતના ઝોન આખું બનતું હતું કે માર્કેટ એમાં ને એમાં ક્યાંક ટ્રેડ કરતું હતું, વારંવાર અહીંયાથી રેઝિસ્ટન્સ ઝોન આવતું હતું માર્કેટમાં અને અહીંયાથી વારંવાર નાની પુટના સ્કેલ્પિંગ ક્યાંક સારા એવા જોવા મળતા હતા. ફરીવાર વાત કરી લઈએ કે નિફ્ટી ક્યાંય ડાઉન ઓપન થઈ જાય છે તો ડાઉન ઓપન થવા માટે હવે એની પાસે સપોર્ટ ઝોન છે, સપોર્ટ ઝોન ક્યાંક પરફેક્ટ લઈ લે અથવા અહીંયા પણ જે માર્કેટમાં હેમર કેન્ડલ બનાવી હતી એના પછી ક્યાંક સ્કેલ્પિંગ અથવા પોઝિશનમાં પણ સારા એવા પોઈન્ટ મળ્યા હોય કારણ કે એક્સપાયરી દિવસ હતો તો ઘણું સારું કહેવાય. સેમ જ વસ્તુ કે અહીંયા પણ આ ઝોનમાં ક્યાંય એવી હેમર જેવી કેન્ડલ જોવા મળે છે તો હેમર કેન્ડલનો સ્ટોપ લોસ રાખીને ફરીવાર આજના દિવસનો જે અહીંયા હાયર પોઈન્ટ છે અહીંયા સુધી માર્કેટ એટલે કે ક્લોઝિંગ પોઈન્ટ સુધી ફરીવાર માર્કેટ ક્યાંક જોવા મળી શકે અને માર્કેટ જો ક્યાંય અહીંયાની આ સાઇડવેઝ રેન્જમાં રહી જાય છે તો 22,000ના ઝોન ઉપર હોય તો એક કામ એ કરજો કે 22,000ના ઉપર છે અને ઓપ્શન ચેન્જ જો સાથે હોય તો 22,000નો ઝોન છે એ સપોર્ટ માનીને એના ઉપર કોલ સાઇડના વ્યૂ માટે રાખીને થોડુંક બેસી શકાય. પણ જો વચમાં રેડ કેન્ડલ મોટી આવે છે અને 22,000નો ઝોન બ્રેક થઈ જાય છે, લાસ્ટમાં 980નું પણ ઝોન બ્રેક થાય છે તો પછી ડાયરેક્ટ નીચે ટાર્ગેટ છે એ 900ના ઝોન પાસે જોવા મળી શકે
કે જ્યાં 80 પોઈન્ટનો ટાર્ગેટ છે, બેઠે બેઠો ટાર્ગેટ એવું ક્યાંક જોવા મળી શકે અને નીચે પણ નીકળે તો એના નીચે ફરી પાછો 60 પોઈન્ટનો ટાર્ગેટ બીજો પણ જોવા મળી શકે છે. તો ચલો નિફ્ટીમાં પણ ક્યાંક આવી રીતના કામ લગાવી શકે, કારણ કે પાછળનો રેઝિસ્ટન્સ ઝોન અહીંયા રાખવાનું કારણ એ છે કે જે પ્રમાણે માર્કેટમાં એક સપોર્ટ તરીકે માર્કેટે કામ કર્યો છે તો સેમ જ જગ્યાએ માર્કેટ રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ કરી શકે અને અહીંયાથી પુટની મુવમેન્ટ આપી શકે. પણ જો એને માર્કેટ બ્રેક કરે છે તો પછી હાયર પોઈન્ટ સુધીના ટાર્ગેટ પણ જોવા મળી શકે. અને જે પ્રમાણે આપણે નિફ્ટીમાં વાત કરી હતી કે પાછળનો ઝોન ને સપોર્ટ ઝોન આપણે લીધો હતો તો માર્કેટમાં ઈ જ ઝોનમાંથી ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી, જે 900ના ઝોન પાસેથી 22.042ના ઝોન સુધી, એટલે કે 22.060. તો 160 પોઈન્ટની મુવમેન્ટ જે હતી એ ક્યાંક સપોર્ટ ઝોનેથી મળી હતી તો એ પણ ઘણી સારી હતી. 180 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ છે તો એ પણ ક્યાંક ઘણું સારું એવું કહેવાય કે સપોર્ટ ઝોન આટલો બધો વર્ક કર્યો અને ખાસ કરીને બેંક નિફ્ટીમાં થોડોક વધારે વર્ક કર્યો, કારણ કે આજના દિવસે કામ કરવાવાળા બેંક નિફ્ટીમાં થોડાક વધારે હતા, નિફ્ટીમાં થોડાક ઓછા હતા, તો એવું ક્યાંક હતું. તો ચલો, જય ભારત, જૈન મિત્રો, મળીએ કાલના દિવસે લાઈવ વિડીયોમાં.